મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. તો જો મસ્ત સવાર થઈ ગઈ છે અને મસ્ત ચક્કીનો અવાજ આવે છે અને જો ઝીણો ઝીણો તડકો છે અને એટલો બફારો થાય છે ને કે વાત જવા દે. અને અમારે જાય એમ ગાર્ડન મસ્ત રીતે અને આ મોગરો છે પણ આમાં 2 જ ફૂલ આવ્યા છે અત્યાર સુધીમાં. જો અમારા તુલસીમાં આ એલોવેરા અને આ સમીનું ઝાડ છે. ત્યાં અમે દર સોમવારે શંકર ભગવાનને ચડાવીએ. અને આ નારિયેળી અને આ કલ્પેશના ગાર્ડનિંગનો એટલો શોખ છે ને એને આ વેલ તો અહીંયા સુધી ચડાવી દીધી છે. અને છોકરા ગયા છે સ્કૂલે અને ભાઈ ભાભી ગયા છે એના કામે. તો જો આપણે ભગવાન શું કરે છે જોઈએ. તો જો હનુમાન દાદાનો દીવો કર્યો છે ભાઈએ. જય હનુમાન દાદા, જય મહાદેવ. અને આ કાનો જય સાંઈ બાબા. અને છોકરા અમારા સવારમાં ખાઈને ગયા છે ભીંડાનું શાક. ભીંડા બટેકાનું શાક બનાવ્યું હતું અને એને રોટલી ખાઈને ગયા છે. આજે લોચો નથી લઈ દીધો. જો મેં બટેટા બાફવા મૂકી દીધા છે કારણ કે મારે ખાવી છે પાણીપુરી. અને અમે ખાઈ પીને નવરા થઈ ગયા છે. મારે બાકી છે જમવાનું. અને છોકરા હમણાં સ્કૂલેથી આવશે. અને આજે તો મમ્મીએ મસ્ત બાંધણી પહેરી છે બ્લુ કલરની. હા, બહુ મસ્ત લાગે છે મમ્મી. પણ કલર ને એટલો મસ્ત છે ને. અને કોટનની છે, કોટનની છે. અને આમ ખુલ્લી ખુલ્લી નથી રહેતી, એકદમ કૂણી છે માખણ જેવી. તો આજે ચોથું શ્રાદ્ધ છે ને, ચોથું. હા, 5. કાલ તો 3જું નહોતું આપણે પપ્પાનું. દાન પુણ્ય કરે યાદ રહે ભગવાન દીકરોને મોક્ષ થાય. જો આ બે છે ને મેગી બનાવે છે જાતે, બે અલગ અલગ બનાવે છે. આટા નૂડલ્સ. હા, આટા આમાં બતાવ મને નહીં, મને ખબર જ છે. પતંજલિ આટા નૂડલ્સ. તો જો બને પછી જોઈએ કેવી બનાવે છે બે. અને હવે રાખવાના છે 5 મોલ્ડ ટેન્ડલેસ. ખરીદે ટેન્ડલેસ. તમને એવું લાગતું હોય છે કે આ મનીષા બનાવે છે, પણ એવું નથી. મનીષા ખાલી હલાવી દેશે. ઠીક છે, વિડીયો તો ઉતાર જાતે. જો આ બે મેગી બનાવી લીધી છે અને જો આ બેની મેગી રેડી થઈ ગઈ છે બનીને. આવસ તો હવે ચાખીને કયો કેવી બેની તમારી. તમારે ચાખવાની, મારે ને. હું કેમ કહું મારી. મને તો આ પતંજલિ મેગી નથી ભાવતી. એકવાર ચાખ તો ખરો. હાલે પેલો પેલો બસ ઓછી.
મારી થોડી કાચી છે બરાબર છે આની ઘઉં ને એવી જ આવે બેનની સેમ જ લાગે એમ કેમ મને ખબર જ ન પડી સરખું જ નહીં છે બેની મસ્ત જ છે બે બહુ મસ્ત બનાવી આમાં પુદીનાનો સ્વાદ આવે છે જો અમારી ઘરે આવ્યા છે મહેમાન મમ્મી તમારી દીકરી આવી છે તમને કેવું લાગે ભણકી આવી બહુ સારું લાગે ભણકી આવી ભાડીની દીકરી આવી જો અમારા નણંદ આવ્યા છે મારા માસીજી છે ને દીકરી કેમ છે સોનુબેન બસ મજામાં હે ઈ આવતા હાયર જોઈ કામે લાગી ગયા છે એ એક ઘડી બેતા નથી કે લાવો હું કરાવું દીકરી કામ કરે ને કે સોનું એમાં શું થઈ ગયું કામ તો કરવું જોઈએ આ ઓલ કહેવત છે ને કે ઉમરેથી દીકરી લેતી આવે કામ દૂધ અને આ એની છોકરી છે કેમ છે બસ મજા અને એમાં ડોક્ટર છે તમારા છોકરીનો ડોક્ટર બહુ થયું છે હા મારી યશવી બનશે તો કેરી ઓલી કેરી હમણાં ઈશિતાઈ આવી હતી હો. જો મારે મહેમાન ને બધા જમવા બેસી ગયા છે કેવી લાગી સોનુબેન તમને પાણીપુરી પાવભાજી બહુ મસ્ત છે હે ને અને જમવામાં બનાવી છે ભાખરી ને ભાજી જો આ છે પાવભાજી અને આરે પાવ મહેમાનને નથી ફાવતા એટલે ભાખરી ને એવું જ બનાવ્યું અને ભાભી ખાય છે રગડો ને પૂરી અને આ મહેમાન બધા જમીન બેઠા છે ટુકડી અહીંયા બેઠી છે અહીંયા આંબા નીચે મસ્ત પવન આવે છે ને તો બધા બેઠા છે જો આમ આમ કરો બધાય ત્યાંથી મારો થઈ ગયું છે મોડું 10:30 વાગી ગયા છે અને નિર્મળા અત્યારે વાસણ ઉટકવા આવી છે એનો મગજ તો વયો ગયો તો બંને ભાભી નિર્મળાનો મગજ વહી ગયો તો ના પાડતી હતી મેં નહીં આવું તો જો રાતના 12:15 થઈ ગયા છે અને અમે બધા અહીંયા બેઠા હતા તો મહેમાન સાથે તો બહુ મજા આવી વાતચીત કરી હસી મજાક કરી અને બધા હારે મળીને બેઠા હતા તો જો તમને આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હા અને હા કોમેન્ટ તો જરૂરથી કરજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો તો મળીએ કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને હા આ કેમેરો મને ખબર નહીં માણસ છે કે શું છે કેમેરો સામે આવે ને એટલે મને આમ જેટલું બોલવું હોય ને એટલું બધું આમ બોબડાઈ જાય બધું ભૂલાઈ જાય કે મારે શું બોલવાનું છે એમ ત્યાં મચ્છર લોહી પીવું